જો મિત્રો, મારા ખેતરમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન 2000 ફૂટ પાથરેલી છે. પ્રથમ પોઈન્ટ જો અહીંથી પાણી જાય છે. અમારી પાસે 2 ખેતર છે. હવે 2 ખેતરમાં શું છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પાથરેલી હોવાથી જો હું તમને બધું બતાવું છું ભાઈ. બીજો પોઈન્ટ અહીંયા છે. આ રીતે અમે એક ખેતરમાંથી બીજા ખેતરમાં 2016માં લાઈન પાથરેલી છે. બીજો પોઈન્ટ અહીંયા છે, જો છે અહીંયા. બીજો પોઈન્ટ અહીંયા છે. એ રીતે અમે લાઈન પાથરેલી છે અંડરગ્રાઉન્ડ બધે 2 ખેતરમાં પાથરેલી છે. એટલે 2 ખેતરમાં લાઈનનો ઉપયોગ થાય છે. જો 2000 ફૂટ અમે 2016માં લાઈન પાથરેલી. હવે આ રીતે અમે લાઈન પાથરેલી છે. ત્રીજો પોઈન્ટ છે, જો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પાથરેલો હોવાથી અમે ક્યારે પાઇપલાઇન પાથરવાની માથાકૂટ, ખાલી જે ફુવારા હોય ત્યાં જ લાઈન અમારે પાથરવી પડે. જેથી અમને ટેકનોલોજીનો અમે ઉપયોગ કરેલો છે. ખર્ચો કર્યો 1 લાખ રૂપિયાનો, પણ એ સક્સેસ ગયેલો છે. કાંઈ ટેન્શન નથી. બંને ખેતરમાં આરામથી પી જાય છે. કોઈ ચિંતા કર્યા જેવું છે નહીં. જો આ રીતે એક ખેતરમાં, પહેલા ખેતરમાં અમે 5 પોઈન્ટ મૂકેલા છે. એવી જ રીતે બીજા ખેતરમાં પાઇપલાઇન રસ્તામાંથી 2000 ફૂટ અમે નાખી છે. એટલે બંને ખેતરમાં આસાનીથી પાણી, અને અમારી પાસે ફક્ત કૂવો જ છે, બોરવેલ નથી. છતાં અમારા ખેતરમાં આરામથી 30 વીઘામાં પાણી પી જાય છે. અને આ રીતે અમે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન 2000 ફૂટ નાખેલી છે. જુઓ અહીંયા અત્યારે પાણી ચાલી રહ્યું છે ને ફુવારા ચાલી રહ્યા છે. જો હવે અમારા 2 ખેતરમાં પાણીની મુસીબત કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. એટલે કોઈ ચિંતા કર્યા જેવું નથી. આ રીતે અમે આગળ પણ પોઈન્ટ છે, 5 પોઈન્ટ અહીંયા છે, 5 પોઈન્ટ બીજા ખેતરે છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરશો તો ખેતી સારી જ છે. તમે ખેતી દુકાનમાં 50 લાખની દુકાન લેશો, પણ ખેતીમાં તમે 5 લાખનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, તો ક્યાંથી તમારા ખેતરમાં ઉત્પાદન કે બધું થાય? ખેતીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 50 લાખની દુકાન છે, 50 લાખના ઘર લે છે. ક્યાંક ખેતીમાં તમે 50 લાખનું રોકાણ કર્યું હોય તો બતાવો મને. ભાઈ, ખેતીમાં તમે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એનું વળતર મળશે. હજુ અમારા ખેતરમાં એક જ ખેતરમાં પીત થતું, હવે બંને ખેતરમાં પીત થવા માંડ્યા. તો જો ટેકનોલોજી વાપરી તો આવક વધી ગઈ કે નહીં? અમારી 5 વર્ષમાં અમને ઘણી આવક વધી ગઈ છે. પેલા એક ખેતરમાં પીત થતું, કાંઈ વધતું નહીં. મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો.